નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થતો હોય છે ત્યારે આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેતા કેરીના પાકને નુકસાન પહોંચ્યું। વાતાવરણની મારને કારણે કેરી પકવતા ખેડૂતોને 80 થી 90% નુકસાન થયું, જેથી કેરી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। વલસાડના સાંસદ ધવલ પટેલ ખેડૂતોની વહારે આવ્યા। સાંસદ ધવલ પટેલે કૃષિમંત્રીને કેરીના ખેડૂતોને સહાય કરવા પત્ર લખ્યો। કેરી પાકમાં થયેલા નુકસાન મુદ્દે બાગાયત વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતોને મદદરૂપ થવા કૃષિમંત્રીને ભલામણ કરી। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પણ આ અંગે ભલામણ કરી છે। આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ લ્યું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે। એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે। એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી જોઈએ। એના માટે પૂરેપૂરો પ્રયાસ હું સાંસદ તરીકે રાજ્ય સરકારમાં કરવો પડે કે કેન્દ્ર સરકારમાં કરવો પડે 100% કરીને આપણે ખેડૂતોને કઈ રીતે અમે સહાયરૂપ થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરશું। અમરેલીના સાવરકુંડલા ભાજપમાં ભાંજગઢ જોવા મળી। ભાજપ શાસિત નગરપાલિકા સામે ભાજપના સભ્યએ મોરચો ખોલી નાખ્યો। ભાજપના નગરસેવકોના કામ ન થતા હોવાનો આરોપ લગાવ્યો। વોર્ડ નંબર 8ના મહિલા સભ્ય પહોંચ્યા પાલિકા, ચીફ ઓફિસર અને પ્રમુખ સામે રોષે ભરાઈ ગયા। વોર્ડ નંબરમાં લોકોના કામ ન થતા હોવાનો આરોપ લગાવ્યો। શહેરમાં સીસી રોડ બનાવવામાં આવ્યા, તેમાં કોન્ટ્રાક્ટરોને પાણી પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હોવાની મહિલા સદસ્યએ પોલ ખોલી। કોન્ટ્રાક્ટરોને પીવાના પાણી આરસીસી રોડ બનાવવા માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 4000 જેટલા ટેન્કર પાણી આપવામાં આવેલા હોવાના આરોપ મહિલા સભ્યએ લગાવ્યા। આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં। બોલો સાહેબ, મોબાઈલ મૂકી દો અને કાં તો મને જવાબ આપો। અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને નથી બેઠા હો। અરે કેવાય છે તમારે તરતી બાબતે સોલ્યુશન થઈ જાય। તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો હાલો। જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિત આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? અને કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો હાલો અમને। તો કેમ એમની આંખોના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને તમે લેખિતમાં જવાબ આપો તો આજે હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે। નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને। અમે એમ કહીએ કે અમારું ઉપર કઈ ન ફાલતું તો થઈ જાય ભાઈ નો તમારે ભાઈ નો કોન્ટેક્ટ મેહુલભાઈ તમને કેટલી વખત ફરિયાદ કરવામાં આવી છે ઈ કયો મને તમે? તો તમે કેમ ધ્યાન નથી દેતા ઈ કયો હાલો। તમારી જવાબદારી કેમ નથી આવતી કે ભાઈ અમને આ કામ ગોઠવું છે તો આ કામ પૈતું છે કે નહીં આપણે એનું ધ્યાન રાખીએ। હું પહેલેથી કહું છું કે ઈને દિવસે નહીં કે 2 દિવસ 3 દિવસમાં બને છે તો તમે પ્રમુખ થઈને તમારું કોઈ સાંભળવામાં નથી આવતું એવું છે કે ઉપપ્રમુખનું સાંભળવામાં આવે એવું છે? 2 દિવસે 3 દિવસે આપણે કામ છે અને જે આપણો જે પર્સનલી વાંધો હોય પર્સનલી રાખો ને। માણસો સુધી હું કામ પહોંચવા દો છો ભાઈ? જો પરમિશન આપો છો તો તમે તપાસ તો કરો કામ થયું છે કે નહીં।